નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. કરજણ શહેરમાં સ્ટ્રીટ લાઇટના અનેક થાંભલાઓની બિસ્માર હાલત નાગરિકોની સુરક્ષા માટે ચિંતાનો વિષય બની છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કેટલાક થાંભલાઓ નમી ગયેલા જોવા મળે છે. કેટલાક સ્થળોએ થાંભલાઓ ગાયબ હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત ઇલેક્ટ્રિક વાયરના બોક્સ પણ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી વરસાદ દરમિયાન આવી સ્થિતિ અકસ્માત અથવા વીજ પ્રવાહ જેવી ગંભીર ઘટના સર્જી શકે તેવી આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે જોખમી સ્થળોએ તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે શહેર જ્યારે કોઈ મોટી રાજકીય આગેવાન આવવાના હોય અથવા વીઆઈપીની મુલાકાત થાય ત્યારે રસ્તાઓ રંગેરંગોના અને અન્ય વિકાસલક્ષી કામગીરી ઝડપથી કરવામાં આવે છે. જોકે નાગરિકોની દૈનિક સુરક્ષા માટે જોડાયેલા આવા પ્રશ્નોના કાયમી ઉકેલ માટે પણ સમાન ગંભીરતા દાખવવામાં આવે તેવી અપેક્ષા લોકો વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કરજણ નગરપાલિકા જોખમી હાલતમાં આવેલ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ અને તૂટી ગયેલા ઇલેક્ટ્રિક બોક્સ અંગે ક્યારે યોગ્ય કાર્યવાહી કરે છે. સાથે જ સ્થાનિકોમાં એવી પણ ચર્ચા જોર પકડી રહી છે કે શહેરમાં દર 6 અથવા મહિને કોઈ મોટા રાજકીય નેતાની મુલાકાત સમયે વિકાસ અને સમારકામ કામોમાં ઝડપ જોવા મળે છે. જોકે આ સ્થાનિકોમાં ચાલી રહેલ ચર્ચા છે. રિપોર્ટર મનોજ તરચી, કરજણ.